હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું શક્કરટેટીનો આઈસ્ક્રીમ. શક્કરટેટીનો આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે સામગ્રી જોશે: ટેટી, 1 કપ દૂધ, સાકરનો પાવડર, કાજુ બદામ, પિસ્તા, કિસમિસ અને અહીં મેં તરબૂચમાંથી બનાવેલી તૂટી ફ્રૂટી લીધી. તમે નોર્મલ તૂટી ફ્રૂટી પણ લઈ શકો છો. હવે પહેલાં આપણે ટેટીને વ્યવસ્થિત સાફ કરી અને પછી તેના બી કાઢી અને તેને સારી રીતે ક્રશ કરી લેવું અને પ્યુરી બનાવી લેવી. ત્યારબાદ એક પેનમાં 1 કપ દૂધ મૂકી તેને ઉકાળવું. તેમાં સાકરનો પાવડર એડ કરવો. થોડીક વાર ઉકળે અને ઘટ થાય એટલે 1.5 ચમચી જેટલી મલાઈ તેમાં એડ કરવી અને એને ફરીથી ઉકાળવું. ઘાટું થાય ત્યાં સુધી તેને ઉકાળવું અને ત્યારબાદ ડ્રાયફ્રૂટ જે કટ કરેલા છે એ ડ્રાયફ્રૂટ એમાં રાખવા. થોડાક ડ્રાયફ્રૂટ ડેકોરેશન માટે રાખવા અને એને પેનને ઉતારી ઠંડુ થાય ત્યાં સુધી એને હલાવવું. ત્યારબાદ તેમાં ટેટીની પ્યુરી ઉમેરી મિક્સ કરવું અને પેલી ટેટીમાં ભરી લેવું. ઉપરથી ડ્રાયફ્રૂટ ડેકોરેશન કરી દેવું અને એના બંધ કરી અને એને ફ્રીઝરમાં 1 દિવસ માટે મૂકી રાખવું. 1 દિવસ પછી એ ટેટીને કાઢી અને એના પીસ કરી અને સર્વ કરવું. તો આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.